મારું નામ અલકા ગોર. હું MA BEd થયેલી છું. પહેલાં હું સેન્ટ જીવસ સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતી હતી અને કોરોના કાળ દરમિયાન મારે અમદાવાદ આવવાનું થયું. એ પહેલાં હું હિંમતનગર હતી અને હિંમતનગરમાં જ મેં જોબ કરેલી હતી. ત્યારબાદ કોરોના કાળમાં હું અમદાવાદ આવી અને અમદાવાદ આવ્યા પછી કોરોના કાળ દરમિયાન કશું કામ થયું નહીં મારાથી, જોબ પણ થઈ નહીં. તો એ સમયે મને વિચાર આવ્યો કે હું કંઈક ફૂડને લગતું કંઈક કામ કરું તો શું તેમાં આગળ વધી શકાય. પછી વિચાર આવ્યો કે હવે ફૂડ તો છે જ, પણ સ્ટાર્ટઅપના બીજા બી ઘણા બધા એવા આઈડિયાઝ છે કે તેમાં કામ કરી શકાય છે. તો પછી શાર્ક ટેન્ક એક શો આવતો હતો, તે હું જોતી હતી. તે જોવાનું મને બહુ જ ગમતું હતું અને તેના ઉપરથી મેં એક આઈડિયા લીધો અને એ આઈડિયા ઉપરથી મેં મારા હસબન્ડ મીડિયામાં જ છે તેમને વાત કરી. તો તેમને પણ મારો આઈડિયાઝ બહુ ગમ્યો અને તેમને પણ કહ્યું કે ના, તું આમાં આગળ વધી શકીશ, તારે જો કરવું હશે તો હું તને 100% હેલ્પ કરીશ. તો એમના જે હેલ્પ હતી તેના માટે મને બહુ સારું રહ્યું અને હું આગળ વધવાનો એમાં પ્રયત્ન શરૂ કર્યો. પહેલાં તો હું એક ફૂડ સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતી હતી. તેના માટે મેં કેટલાક ઇન્વેસ્ટર્સને મળી, પરંતુ મને ફંડ મળ્યું નહીં. તે સમયે મને વિચાર આવ્યો કે મારા જેવા કેટલાય યુવાનો બિઝનેસના નવા નવા આઈડિયા લઈને ઇન્વેસ્ટર્સની ઓફિસના ચક્કર કાપતા હશે, તો આવા લોકોને મદદરૂપ થવા માટે મેં એક ટીવી શો બનાવ્યો જેનું નામ છે કલ કે કરોડપતિ. જ્યારે હું આ શો પર કામ કરતી હતી તે સમયે મને જાણવા મળ્યું કે અમદાવાદના એક ઇન્વેસ્ટર છે મિલાપસિંહ જાડેજા, તે પણ આવો જ એક શો બનાવવા માંગતા હતા. મારા એક કોમન ફ્રેન્ડની મદદથી હું તેમને મળી અને અમે બંને સાથે મળીને આ શો બનાવવાનું નક્કી કર્યું, જેમાં અમને ફિલ્મ એક્ટર સુનિલ શેટ્ટીનો પણ સપોર્ટ મળ્યો. કલ કે કરોડપતિ શોનું શૂટિંગ અમદાવાદમાં જ થયું છે, જેમાં ગુજરાતના 27 સ્ટાર્ટઅપને અમે આમંત્રણ આપ્યું અને 9 સ્ટાર્ટઅપને કુલ 15 કરોડનું ફંડ મળ્યું. અને હવે અમે આગામી સિઝન રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ એમ વિવિધ સ્ટેટમાં આ શો કરવા જઈ રહ્યા છીએ અને અમને આશા છે કે આગળ જતાં જેમ જેમ અમારો શો ચાલશે તેમ અમને સારો એવો રિસ્પોન્સ મળશે અને ટૂંક સમયમાં નેશનલ ટેલિવિઝનમાં અમારો કલ કે કરોડપતિ શો જે છે તેનું પ્રસારણ પણ થશે. આગામી 5 વર્ષમાં અમે અમેરિકામાં આ શો કરવા માંગીએ છીએ. તે સમયગાળા દરમિયાન 100થી વધુ સ્ટાર્ટઅપને પ્રમોટ કરી શકીએ અને તેમનો બિઝનેસ લેવલે ગ્રોથ થાય તેવી અમારી આશા છે. અમારા આ શો કરવાનો ઉદ્દેશ એ છે કે નવા નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં આવનારા નવા નવા સ્ટાર્ટઅપને વેગ મળે. જો તમારે અમારા આ શોમાં પાર્ટિસિપેટ થવું હોય તો તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.